આપણે i10 સોરી 0715 તો ભાઈ આ ગાડી બી ભાઈ છે ને બહુ સારા આપ્યો એટલે આઈફોનના હજુ બી આપ્યા છે 60 અને એ ગાડીથી અમે કઈ ફર્યા કેટલી ટ્રીપ મારી અમે લોકોએ યાર વર્ષો પહેલાનું મારું સ્ટેટસ જોઈ લીધું એવું લાગે તું બધી બાકા જીકી ચાલ્યા કરે છે તો એમ તો 50% જેવું 50 મારું નામ યુગમ છે અને આ જે છે 365 દિવસ બ્લોગિંગ ચેનલનો દિવસ નંબર 80 7:30 જેવું વાગ્યું છે 7:30 આસપાસ તો બસ આ સાહેબને લેવા માટે એમને જે સ્ટોપ છે સમયનું તે ત્યાં હું પેલા તમને પાછા દેખાતો હશે સ્ટોપ એનું તો એ તમારે શું લેવા દે લોકો જોડે તો કંઈ નહીં હવે બસ સાહેબ એટલે ત્યાં કંપની પર પહોંચીશું અને કાલના બ્લોગમાં તમને કંઈક નવી જગ્યા જોવા મળી શકે છે 99% તો એ તો તમને નેક્સ્ટ બ્લોગમાં તમને ખબર પડી જશે કે કઈ જવાનું છે કંઈ નહીં અને કેમ બહુ ખબર પડી તમને તો કંઈ નહીં હવે હમણાં તો સાહેબને લઈને કંપની પર જઈએ તો ગાઈઝ બપોરના 1:30 વાગ્યો હશે 1:15 જેવું થયું છે તો થોડું કંઈ નહીં હા એટલે એમ જઈએ અને થોડુંક નાસ્તો પાણી તો જે મળે નાસ્તો પાણી જમવાનું ખીચડી બીજી જે મળતી હતી થોડુંક પેટ પૂજા કરીને આવીએ અને તમને કદાચ કીધું ને કે અમુક સીન્સ આપણા થયા છે તો બધી બાકા જીકી ચાલ્યા કરે છે તો એમ તો 50% જેવું 50 ગરીબીમાં હટાવી ગયા બચી ગયા કોઈ થયું નહીં તો ભાઈ ખબર નહીં યાર કેમ અમુકના બે આટલા એક બે દિવસે ખબર નહીં કેમ મજા ઉઠે છે કે ફટ લઈને આજે ફોન પડ્યો આ કસ્ટમરની પેલી એટલે કંઈ થયું નહીં ને બચી ગયો ચાલો નસીબ અને ભાઈ કવર બી નહીં ફોનમાં જો દેખાડો કવર બી કશું નહીં તો બચી હાવ છે કે અંદર ગાડી અંદર પડ્યો જો બહાર પડતે તો કાયદેસર લાગી જાત તો શું કહેતો હતો હું હા મેં એમ કહેતો કે તમને કદાચ કીધું ને કે સીન્સ આપણે છે તો બધી બાકાજી એમ 50-60% ઉપર જેવું પટી ગયું છે પણ થોડુંક આપણા લેવલ હજુ લાવો છે લેવા તો બધું કંઈ નહીં તમને એવું લાગશે તો કહેવા જેવો સર કદાચ તમને કહી દઈશ બાકી વાંધો નહીં ચાલો જઈએ ને પહેલાં પી પૂજા કરીએ Later that same evening. ગાઈસ મને એક નવો એંગલ મળી ગયો છે બ્લોગ કરવાનો તો તમને આ એંગલ કેવો લાગે છે કમેન્ટ સેક્શનમાં કહેજો તો બસ એ અને અમને ખબર નહીં ભાઈ છે ને જીઓનો મારો જીઓ સિમ છે ને ટાવર નહીં આવતો ખબર નહીં કેમ નેટવર્ક એમ શું કહે 10% જેવું ચાલે ખાલી 90% ચાલતો નહીં તો ખબર નહીં કેમ ઉઠે છે તો કંઈ નહીં નેટવર્ક ફોન સ્વિચ ઓફ કરીને બીજો તો બી કંઈ રિસ્પોન્સ નહીં અમુક એવું થાય છે જીઓને સિમ કાર્ડમાં આવું થાય છે તેમાં જો આવું થતું હોય તો કહેજો કમેન્ટ સેક્શનમાં તો અને હા કાલે જવાનું છે આપણે કાલે અહીંયાથી આવવાનું જવાનું છે બીજે કઈ જવાનું છે કેવી રીતે જવું છે એવું બધું તમને કાલે બ્લોગમાં પડી જશે હે ને અને જો કચરો અને હા સવારે વહેલું જવાનું છે તો સવારે હમણાં જઈને તરત ફટાફટ સૂઈ જઈશું કેમ કે સવારે 4-5 વાગે જેવું જવાનું છે તો આ આરામ કરવી જરૂરી છે તો હે ને કંઈ નહીં હવે કાલના બ્લોગમાં તમને મજા આવશે એવું મને લાગે છે પછી ખબર નહીં હવે કંઈ કંઈ ફૂટી લઈશું જગ્યાએ મસ્ત બહુ મસ્ત અને એક તો યાર ભાઈ છે ને મારી પાસે સ્ટેન્ડ હતું ટ્રાયપોડ હતો મારી પાસે એક ને બે ટ્રાયપોડ હતા એક તો તૂટી ગયું અને એક બીજું મંગાવ્યું ખબર નહીં ભાઈ બનાવેલું હવે એ ભાઈ બનાવે ખબર નહીં ભૂલી ગયો છે કે આપવા નહીં માગતો હવે ખબર નહીં તો હવે અને બે બહુ મોંઘું બી હતું લગભગ કેટલે 200 જેવું રૂપિયા હતું પણ છોડ આવે બે સારું હતું બહુ અલગ હતું હવે જોશું કંઈ સારું કંઈ ટ્રાયપોડ કેવું કંઈ હશે સ્ટેન્ડ બેન હવે વિચાર્યો છે કે પેલું મોટું ટ્રાયપોડ જાય ને મોટી બી થઈ જાય નાનું બી થઈ જાય એવું કંઈ સ્ટેન્ડ મંગાવું છું મારે એવું વિચાર છે તો
જોઈએ કંઈ વિચાર કરીએ અને મંગાવી લઈશું. અને તે દહીને મૂછ મસ્ત થઈ જશે. સારું તેલ હલકા નહીં થાય, કેમ કે માથામાં તેલ કોપરેલું આવ્યું છે એટલે કોપરેવાળા વાળ છે ને ભાઈ એમ સારા ખરા પણ હલકા રહે ના. જ્યાં આખું ફેસ છે ને આમ ઓલી લાગ્યા કરીએ તો એ ખાલી નહીં હાલ, બાકી એમ વાંધો નહીં. ફિલહાલ અત્યારે હું આવેલો કિયા શોરૂમ પર, કેમ કે ભાઈ એકચ્યુઅલીમાં ગાડીમાં થોડું કામ કરવાનું હતું. હવે હું કામ કરવાનું હતું પ્રોપરલી ડિટેલ માટે પછી કહીશ તમને, પણ ઇન્સ્ટોલમેન્ટ ગાડી છે પિકઅપ માટે લેલી, તો પિકઅપમાં થોડુંક માર ખાતર તો એમ ગાડી કેવું મોં કેવું ઢાંકી રાખેલું ભાઈ, માસ્ક પહેરા કરી ગાડી દબાવી દીધી. તો એ માટે એની માટે મૂકેલી ગાડી શોરૂમ પર. તો પિકઅપ માટે ભાઈ મને કંઈ બહુ ફરક લાગતો નહીં, જેવું હજુ ગાડી દબાતી એવું જ લાગે છે, કંઈ કામ કર્યું એવું લાગતું છે નહીં આ રીતે આપણે આ શોરૂમ કિયાનો. તો એટલે એમ એવું કંઈ ખાસ મને લાગતું નહીં કે કંઈ કામ કર્યું હોય. પછી હજુ પ્રોપર હજુ થોડું ચલાવીએ પછી ખબર પડે, પણ પહેલી ફર્સ્ટ ઇમ્પ્રેશન માટે ભાઈ કંઈ કામ કર્યું નહીં હોય. ગાડી હજી દબાઈ છે ગાડી હજી બી, તો હજુ થોડુંક ટેસ્ટ કરીએ પછી ખબર પડે. બાકી તમે જો આ 2000 RPM પર છે તો ભાઈ ગાડી ટચ જે ઉઠી છે પિકઅપ આવે એ નહીં આવતી. જે પહેલાં હતી એવો પિકઅપ હમણાં નથી મળતો. ઇન્સ્ટોલ એવું કેસ છે. તો કંઈ નહીં જોશે, બાકી પછી પાછા શોરૂમ પર કરતાં પછી કંઈ બીજું કોઈ ઓપ્શન શોધીશું. કેમ કે ભાઈ ગાડી આપણે ખોલીને મસ્ત ચાલુ છે, કંઈ ટેન્શન વગર. તો કંઈ અને કિયર લેવા હું લઈને આવેલા, I10 લઈને આવેલા. તો ભાઈ બહુ દિવસ પછી I10 ને બી કાઢવાનો મોકો મળ્યો. તો હું આજે તો I10 કરીએ ને I10 લઈને જઈશું. તો મારો ભાઈ ઉજ્જવલ I10 લઈને ગયો છે આગળ. તો કંઈ નહીં હવે ઘરે જઈએ અને નભોને પેલા એ લોકો કહેતા હતા કે બરફ ખાવા જઈશું. તો ઘરે જઈને પછી પાછા આવીશું. બરાબર, તો સૌથી પહેલાં ઘરે જઈએ. ચાલો આવી રહી આપણે I10 0715. તો ભાઈ આ ગાડી બી ભાઈ છે ને બહુ સારા આઈફોનના હજુ બી આપ્યા છે 60. અને એ ગાડીથી ભાઈ અમે કઈ ફર્યા, કેટલી ટ્રીપ મારી અમે લોકોએ. અને એવું નહીં કે કંઈ ટેક્સીમાં કે લાવી કંઈ વર્ધીમાં ફેરવતા હોય કે આવી રીતે કંઈ દોસ્ત લોકો જેવું ફરતા હોય કે એમ તેમ. જેટલી હતી એ ગાડી અત્યારે ફરી લગભગ કેટલી 60 જેવું ફરી હશે, ખબર જોયું નહીં, 60 ઉપર પડી જશે, 60-70 જેવી ઉપર પડી જશે. તો જેટલી બી ગાડી ફરી ને ટોટલી કિલોમીટર છે ને અમારા ફેમિલીના ટ્રીપ છે, અમારા ફેમિલીના જ વપરાય છે ગાડી આખી. તો ખબર નહીં હમણાં કેમેરામાં કેટલું આવ્યું કેટલું નહીં ખબર નહીં. હજુ કેમ આવું થઈ ગયા શાંતિથી મસ્ત આવતો હોય ને મારે હવે અચાનક કોઈ ભરવા ચીજ છે, ખબર નહીં કેમેરામાં આવ્યું કે નહીં ખબર નહીં, પણ મજુ કેમ આવું થાય ભગવાને. તો હા લેવું કે એ આખી ગાડી છે ભાઈ અમારા ઘરમાં પૂરેપૂરી વપરાય છે. કોઈ બી બળને કોઈ આપેલ નહીં, કોઈ ત્રીજા હાથના માણસો વાપરે. ખાલી મેં ચલાવતો એક મારા ભાઈ, ખાલી 2 જણ ચલાવતા એક ગાડીને, અને ત્રીજો ખાલી મારા ભાઈને ભાઈ બરોબર એ ત્રીજો. બાકી આ 3 સિવાય ગાડી કોઈ બી માણસ ચડ્યું નહીં એ ગાડીને. તો ગાડી તો છે પણ હવે ટાઈમ નહીં મળતો ચલાવવાનો, કે ભાઈ મારા ભાઈ અમુક બાઇક લઈને જાય કાં પછી આ કિયા લઈને જાય, અને હું આપણે હોય જ ના ઘરે આખા દિવસ. તો એટલે વસ્તુ એવું છે કે ગાડી હાઈ છે ચલાવવાનો ટાઈમ નહીં મળતો. અને અમુક એવા સીન બી છે ગાડી પાછળ કે જેને નહીં કરવાના. તો કંઈ નહીં હવે જેવું ટાઈમ પ્રમાણે થાય એ પ્રમાણે કરતું રહેવાનું. અને એક વસ્તુ તમને દેખાડું, પણ ના એ તમને ખબર નહીં પડે. એક તમે ગાડી તમે ચલાવશો ને ગાડી તો તમને ફીલ થશે કે ગાડી કેટલી દબે છે. હવે ઇન્સ્ટોલમેન્ટ તમે સમજાવું ને તો જે પિકઅપ 2000 RPM પર પકડે હતી એની ગાડી એ સ્પીડ હવે 2500 RPM પર પકડે છે. તો આટલો ડિફરન્સ આવે છે. તો મને એટલી સમજ આવી પછી હવે ખરા. અને હા એ આપણે એવું હોય છે કદાચ કે જ્યાં DPF એનું આમાં અહીં બટન આવેલી છે એટલે બટન દબાવતા DPFનું ક્લીન થઈ જાય. એટલે આમાં એવું સિસ્ટમ છે નહીં. તો આમાં બધી સિસ્ટમ ઓલા સવારે ક્લીન કરવાની. તો કદાચ DPFના જે બધું ચોક થઈ ગયું હોય એને લીધે કદાચ હોઈ શકે. તો બહુ ટાઈમ કાઢીને શોરૂમમાં ગાડીમાં મૂકવી પડશે. અને જો શોરૂમમાં નહીં થાય કામ પ્રોપર તો પછી બીજો કે બર્ડ ઓપ્શન શોધવો પડશે. પણ એ થોડુંક રિસ્કી થાય, વોરંટી ને બધું બળ અપાશે. તો કંઈ નહીં હવે જે થશે તમને બ્લોગમાં તમને ખબર પડી જશે. તો ગાઈસ અમે લોકો જઈ રહ્યા છે બરફ ખાવા. તમે જ્યારે કીધું એ પ્રમાણે આ 2 નમૂના એ છે
ને પેલા પાછળ વાળા નામ જાય છે પડી ગવામાં કાલે જઈને તો આજે વાવા જાય છે એવું ચાલવાનો બહુ શોખ છે અને મારે દેખાવ નહીં લાઈટ પર એટલે દેખાડલા પણ દેખાવ થઈ ગઈ હેલો ગાઈઝ હવે દેખાશે ડાઉ મોડ ડાઉ મોડ કરવાનો હતું અને આગળનો રસ્તો ઓકે તો અચ્છા એવું છે હા 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 સમજી ગયો હજુ બીજું કઈ આવશે લાગશે વાર પણ આવશે મજા એવું કઈ કરે 2 મહિના નીકળી ગયા સાચી વાત છે હજુ વધારે ટાઈમ લાગશે આખું વર્ષ પડેલું છે મારા ભાઈ હવે કારણ કે અમે કાંડા જેવા કરેલા છે ને જિંદગી સેટ નહીં થવાની હવે હાલા યાર વર્ષો પહેલાનું મારું સ્ટેટસ જોઈ લીધું એવું લાગે તું ટ્રેન્ડિંગમાં સારા ગયા હા ચાલ બાય કર દે ઓકે બાય લોકેશન નાખજે રોમાની હવે બાજુમાં દૂધ વાળા બરફ ખાય કોણ દૂધ છે એ ઉપર દેખાય તે આઈડિયા ખાલી વાંચતા નહીં આવતું એટલું જ વાતરા પણ દેખાતો દૂધ એવું કે નહીં એવું એ હચ્ચું નહીં કહેવાનું ખાલી ગ્રીન વાંચતા આવડે પછી આગળ હા તે તો હચ્ચું નહીં આ કાકા દૂધ આપવા જૂઠું કહે પણ કે દેખાડ નહીં દૂધનું એમ બરફ ખા તો કેવો બરફ કેવો છે બરફ જેવો જ લા ઠંડો હે મને કે ગળો છે તૂટી ફૂટી બી છે ખાલી ચેરી નહીં તૂટી ફૂટ ચેરી હોય મારા આઈ હું શું કહે તે મારી ચેરી કઈ ગયેલા કાકા તો નહીં આવી કાકા યાર ઢોકાય પણ મને એવું ક્યાં એવું કે જે પૈસા લેવાનો હોય ને એના કશું નહીં નાખું તો કાલથી આપું ને નહીં ચંદુ હાલજે કાલે તો બસ ભાઈ આજના વિડીયોને અહીં એન્ડ કરીશું મળે એક નવા દિવસ સાથે મળે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે